નમસ્કાર, હું છું સાગર અને આજે આપણે એક એવી શિક્ષણ પદ્ધતિની વાત કરીશું જેણે ખરેખર સ્વ-શિક્ષણનો આખો ચહેરો જ બદલી નાખ્યો. હા, આપણે વાત કરવાના છીએ અભિક્રમિત અધ્યયન વિશે, જેને અંગ્રેજીમાં પ્રોગ્રામ્ડ લર્નિંગ કહેવાય છે. ચાલો, 1 મિનિટ માટે કલ્પના કરીએ. વિચારી જુઓ કે કોઈ પુસ્તકનું દરેક પાનું જાણે આપણી સાથે વાત કરી રહ્યું છે, આપણને સમજી રહ્યું છે અને આપણે જેટલું ઝડપી કે ધીમું શીખીએ બસ એટલી જ ગતિએ આગળ વધી રહ્યું છે. કેવું સરસ લાગે નહીં? આજે આપણને આ બધું કદાચ સામાન્ય લાગે, પણ જરા વિચારો, 1950ના દાયકામાં આ વિચાર એક જબરદસ્ત શૈક્ષણિક ક્રાંતિ જેવો હતો. તો ચાલો હવે આ નવી પદ્ધતિની અંદર ઊંડા ઉતરીએ. પણ એ સમજતા પહેલાં કે આ પદ્ધતિ શું છે એ જાણવું બહુ જ જરૂરી છે કે આખરે એની જરૂર જ કેમ પડી. એ એવી તો કઈ સમસ્યા હતી જેને ઉકેલવા માટે એનો જન્મ થયો? તો આખરે આ અભિક્રમિત અધ્યયન છે શું? જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો આ એક એવી પદ્ધતિ છે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ રીતે કામ કરે છે. મતલબ કે શીખનાર પોતે જ એક્ટિવ રહે છે, પોતાની સ્પીડથી શીખે છે અને સૌથી મહત્વની વાત, એને તરત જ ફીડબેક એટલે કે પ્રતિભાવ મળે છે. આનો અર્થ એ થયો કે દરેક વખતે કોઈ શિક્ષકની સતત હાજરી જરૂરી નથી. આખી વાત જ સ્વશિક્ષણની છે. હવે આટલી મોટી શૈક્ષણિક ક્રાંતિ પાછળ કોઈક તો હશે જ, બરાબર? તો એ મુખ્ય ચહેરો કોણ હતો? ચાલો હવે મળીએ આ પદ્ધતિના પ્રણેતા અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરને અને સમજીએ કે તેમનો સિદ્ધાંત શું કહેવા માંગતો હતો. B.F. સ્કિનર, જેઓ 1948થી હાર્વર્ડ યુનિવર્સિટીમાં હતા, એમનું એક બહુ જ પાવરફુલ વાક્ય હતું. એમણે કહ્યું કે કોઈપણ કામનું જે પરિણામ આવે છે એ જ નક્કી કરે છે કે એ કામ ફરીથી થશે કે નહીં. બસ આ એક જ લાઈન, આ જ એમના આખા શૈક્ષણિક વિચારનો પાયો હતો. એ માનતા હતા કે શીખવાની આખી પ્રક્રિયાને જો આપણે બરાબર ગોઠવીએ તો એને અનેક ગણી વધુ અસરકારક બનાવી શકાય છે. સ્કિનરનો આખો જે સિદ્ધાંત છે ને એ એક સાયકોલોજીકલ આઈડિયા પર ટકેલો છે, જેને કહેવાય છે કારક અભિસંધાન અથવા ઓપરન્ટ કન્ડિશનિંગ. હવે આ શું છે? સીધી વાત છે, આ એક એવી શીખવાની રીત છે જ્યાં આપણા વર્તન પર તેના પરિણામોનો કંટ્રોલ હોય છે. જો પરિણામ સારું આવે, પોઝિટિવ, તો આપણે કામ ફરીથી કરીએ અને જો પરિણામ ખરાબ આવે, નેગેટિવ, તો આપણે એ કામ કરવાનું ટાળીએ. દાખલા તરીકે, સાચો જવાબ આપવા પર તરત જ શાબાશ કહેવામાં આવે તો બીજો સાચો જવાબ આપવા માટે પ્રોત્સાહન મળે છે. બસ આ જ છે ઓપરન્ટ કન્ડિશનિંગ. સારું, તો આ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત હતો, પણ એને ક્લાસરૂમમાં ભણવામાં કેવી રીતે લાગુ કરાયો? ચાલો હવે અભિક્રમિત અધ્યયનની જે આખી બ્લુપ્રિન્ટ છે એને એના 5 મુખ્ય સિદ્ધાંતોથી સમજીએ, કારણ કે આ 5 પાયા જ છે જે આ પદ્ધતિને આટલી ખાસ અને અસરકારક બનાવે છે. જુઓ, આ 5 સિદ્ધાંતો જાણે 5 મજબૂત થાંભલા છે. પહેલો છે નાના પગલાંનો સિદ્ધાંત, એટલે કે કોઈ પણ અઘરા વિષયને એકદમ નાના સહેલા ટુકડાઓમાં વહેંચી દેવાનો. બીજો છે સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત, મતલબ કે ખાલી વાંચવાનું નથી, દરેક સ્ટેપ પર કંઈક કરવું પડે, જવાબ આપવો પડે. પછી આવે છે ત્રીજો ત્વરિત પુષ્ટિનો સિદ્ધાંત. જવાબ આપો અને તરત જ ખબર પડી જાય કે સાચો છે કે ખોટો, કોઈ રાહ જોવાની નહીં. ચોથો છે સ્વગતિનો સિદ્ધાંત, જે પોતાની સ્પીડ પર ભણવાની આઝાદી આપે છે. કોઈ ઉતાવળ નથી, કોઈ પાછળ રહી જવાની ચિંતા નથી. અને છેલ્લો 5મો સિદ્ધાંત છે વિદ્યાર્થી પરીક્ષણ. આનાથી એ ચેક કરવામાં આવે છે કે આખી જે ભણવાની સિસ્ટમ બનાવી છે એ બરાબર કામ કરી રહી છે કે નહીં. હવે જેમ જેમ આ આઈડિયા મોટો થતો ગયો, વિકસતો ગયો, એ 2 મુખ્ય રસ્તાઓમાં વહેંચાઈ ગયો, જાણે એક જ નદીમાંથી 2 ફાંટા પડ્યા હોય. આ 2 રસ્તા હતા રેખીય પ્રોગ્રામિંગ અને શાખાકીય પ્રોગ્રામિંગ. ચાલો હવે જોઈએ કે આ બંનેમાં ફરક શું હતો. આ બંને પદ્ધતિઓ પાછળ 2 અલગ વિચારધારા હતી. એક બાજુ હતા B.F. સ્કિનર, જેમણે રેખીય પદ્ધતિ બનાવી. એમનો આઈડિયા એવો હતો કે બધા શીખનારાઓ એક જ સીધા રસ્તા પર ચાલે, વિષયને એટલા નાના ભાગમાં તોડી નાખો કે ભૂલ થવાની કોઈ શક્યતા જ ન રહે. હવે બીજી બાજુ હતા નોર્મન ક્રાઉડર. એમણે શાખાકીય પદ્ધતિ વિકસાવી. અહીં શીખનારને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપવામાં આવે. જો જવાબ ખોટો પડે તો ચિંતા નહીં, તેમને એક અલગ શાખા પર મોકલવામાં આવે જ્યાં એ ભૂલ વિશે વધુ સમજાવવામાં આવે અને પછી તેઓ પાછા મુખ્ય રસ્તા પર આવી શકે. તો રેખીય પ્રોગ્રામિંગને આપણે એકદમ સીધા હાઈવે જેવું સમજી શકીએ. કોઈ વળાંક નહીં, કોઈ 4 રસ્તા નહીં. દરેક શીખનાર એક જ લાઇનમાં, એક જ ક્રમમાં આગળ વધે છે. અહીં મુખ્ય ધ્યેય શું છે? વારંવાર પ્રેક્ટિસ કરીને અને સાચા જવાબો આપીને વિષય પર માસ્ટરી મેળવવી. આખી ડિઝાઇન જ એવી છે કે ભૂલો થાય જ નહીં. અને હવે વાત કરીએ શાખાકીય પ્રોગ્રામિંગની.
આ કોઈ હાઈવે નથી, આ તો એક એવો રસ્તો છે જ્યાં વચ્ચે વચ્ચે ઘણા બધા 4 રસ્તા એટલે કે ક્રોસરોડ્સ આવે છે. અહીં કયા રસ્તે જવું એ જવાબો નક્કી કરે છે. જો સાચો જવાબ આપ્યો તો સીધા આગળ, અને જો ખોટો આપ્યો તો બીજા રસ્તા પર વળીને થોડું શીખીને પાછા આવવાનું. આ પદ્ધતિ ખરેખર શીખનારની જરૂરિયાત પ્રમાણે પોતાને બદલે છે અને જ્યાં પણ મદદની જરૂર હોય ત્યાં પૂરી પાડે છે. ઓકે, તો આ બધી વાત થઈ 50 અને 60ના દાયકાની. પણ સવાલ એ છે કે આટલા જૂના વિચારોનું આજના ડિજિટલ યુગમાં શું કામ? શું એ આજે પણ કામના છે? ચલો, એક જાસૂસની જેમ અભિક્રમિત અધ્યયનનો વારસો શોધીએ અને જોઈએ કે એના સિદ્ધાંતો આજે ક્યાં, કયા સ્વરૂપમાં જીવી રહ્યા છે. આની સફર પણ બહુ રસપ્રદ રહી છે. જુઓ, 1950ના દાયકામાં સ્કિનરે આ સિદ્ધાંત અને એમના ટીચિંગ મશીન બનાવ્યા. 1960ના દાયકામાં તો આ આઈડિયા આખા શિક્ષણ જગતમાં છવાઈ ગયો, જબરદસ્ત લોકપ્રિય થયો. પણ પછી 1975 આવતા આવતા એના જે જૂના મશીનો હતા એમાં લોકોનો રસ ઓછો થવા લાગ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આજે એ જ જૂના સિદ્ધાંતોએ જાણે ડિજિટલ ટેકનોલોજીમાં નવો અવતાર લીધો છે. અને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ સ્કિનરનો આ વારસો આજે આપણી આસપાસ, આપણા હાથમાં છે. આપણે જે કમ્પ્યુટર પર કોર્સ કરીએ છીએ, જે ઇન્ટરેક્ટિવ ઓનલાઈન ક્લાસ ભરીએ છીએ, ડુઓલિંગો જેવી એપ્સથી નવી ભાષા શીખીએ છીએ, કે પછી બીજા કોઈ પર્સનલાઇઝ્ડ ઈ-લર્નિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ, આ બધાની પાછળ પેલા જૂના સિદ્ધાંતો જ કામ કરી રહ્યા છે. યાદ છે ને, નાના પગલાં, તરત જવાબ આપવાનો અને તરત જ ફીડબેક મળવો, આ બધું જ એમાં છે. અને આખી વાત આપણને બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું એવું કહી શકાય કે આજે આપણા સ્માર્ટફોનમાં જે બધી એજ્યુકેશનલ એપ્સ છે એ ખરેખર બીજું કંઈ નથી પણ સ્કિનરના દાયકાઓ જૂના વિચારોનો જ એક નવો સ્માર્ટ અવતાર છે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને? આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપનો આભાર. હું છું સાગર. ફરી મળીશું